આજ તો કોક એવું ઊંધું પગલું ભરવું હોય ને કે વાત છોડો. આજ તો મળીને જ રહેવું હોય. આ નવો માણસ લાગે છે આઈનો નહીં ચાહી આવ્યો દિયો જાદિયો મને તો ફેંકીને નાખી ગયો લે મને લાગે છે નક્કી કાંક આવ્યો કાંચ કરીને આવ્યો છે એક નંબરનો ચોર હોય ને એવું લાગતું હતું પણ હવે મારે ચેક કરવા જવું પડશે કારણ કે આટલો તો આખો એરિયા મારો છે મને બધી ખબર પડી જાય કે અરે હું કરીને આવ્યો પણ એને તો હું પછી પકડીશ પેલો મને ચેક કરવા જવા દે તમણા અરે આ અજય વાત આવા થાય હું કહું અરે એક માણસ અમને મને આઈકન મળ્યો હતો આવા જાડિયો હતો ને એક નંબરનો મને ચોર હોય ને એવું લાગ્યું બોલ એટલે મેં પકડવાની કોશિશ કરી મને હારે ભોય પાડી નાખી ગયો બોલ ધક્કો માર્યો મને તો મારો ગાંઠે એવો નતો એકલો હતો પણ મને હે ને લાગે ને કે કાંડ કરીને આવ્યો ને એવું લાગે છે બોલ ના તો આ કૂતરા મંદિરે તોડાયો અરે પણ કેવો ધોતો તો અમે ગભરાઈ ગયેલો હતો ને એવું મને તો લાગતું હતું કે લકી કાંક કહીને આવ્યો બોલ તે આપણે શું આમાં વળે હું કહું હેડ આપણે આંટો મારતા આવીએ ચમણા એ ચેક કરતા આવીએ બસ ચેક ગમે એ ના મારા ગામમાં મહેમાન આવે એવું એમ એટલે હેડ ને બહુ વાર ન લાગે ભલામણ ના મહેમાન આવે છે ખાવાની બાછી એવું છે એમ હા તો વાંધો ને જો મહેમાન આવતા મહેમાન લઈ આવો હવે એ જ કરવું પડશે ને તો હું તો ચેક કરવા જઈશ તમે શું લે ટેન્શન લ્યો ના મને હવે શાંતિ ના થાય હું જ્યાં કરી ચેક ના કહું ત્યાં હજી એવું હા ચમ કે આ તો એરિયા માં આવો યાર આ માણસ આ ના થાય બધું આપણે જોવું પડે ભાઈ બરાબર હા લઈ આવો તમે મહેમાનો કારણ કે હું તો હવે છે ને એનું તું કર્યા વગર તો રહેવાનો જ નહીં કારણ કે મને માવો દિયો ભાઈ પાઈ નાખી ગયો એટલે હું તો ચેક કરવા જવાનો જ છું હવે તો આજ થોડું લગીર વધારે થઈ ગયું હે કેમ કે કાયમ તો લગીર પીતો પણ આજ વધી ગયું જેમ કે રવિવાર નહીં એટલે વધી જાય ચમણા એટલે આ ચા રખડો રહ્યા ખરાબ અફરોના અલે જોતો હમણાં હું કહું નરવા હતા તમે હોય તો હું કહું મા હંગા હેડો ને મારે એક વસ્તુ ચેક કરવા જવું છે ચમણા એટલે આજ હવારમાં એક માણસ મને મળ્યો હોય ને મને 100% એવું લાગે કે કોક આટલામાં કોક કાંડ કરીને આવે એવું લાગે લેડો પાડવા નહીં લે એ તો ચારનો મન પાડી તો એ તો મને પાડી ઉપરથી નાહી ગયો છે પણ તમે મા હંગા હેડજો તમે ચેક કરવા જાવ તમે હેડો હું જગ્યાએ ખાવાનું બાસી મારતો હા એ તો બસ ખાઈ લે મારે બાકી જ છે હેડો ત્યાં તળાવમાં પાડશું એટલે ભાઈ હેડો તો ખરા માવા તળાવમાં ના નાખતા હું તમને બતાવું તમે હેડો તો ખરા ભલામાં હું બતાવો થેલી બેલી લાયો એટલે આખો દાવો શું થેલી પીવાનું થેલીનું તો હવે ગજું રહ્યું નથી શું તળાવમાં કશું ઢૂળે નહીં એટલે આ બજાવો તમે આ બજાવો છે ને મને તો કહેતો પૈયું એવું લાગતું નહીં તમને એ તો મારા દેવો ચોક દારૂ રહ્યો છે એટલે દારૂ નહીં ભલા માણસ હેડો તમે નજીકમાં તમને લઈ જાઓ હેડો પણ એમ તળાવ કાણે ગમે તે હોય પણ આપણે ચેક કરો તો ખબર પડે ને યાર આ તો ડૂબીને મરી જાય હેડો મને તો કહેતો કીધું પાક તો કાંડ થયેલો છે આજુ છોકરાને ઓળખો તમે એટલે હું તો નહીં ઓળખતો પણ આને લક્કી બે ભાન કરેલો લાગે છે પરો તમને ઉઠે એ બટે એટલે તમે આખા તો રહો એ બતા ક્યાંથી આવ્યો હે એને કશું ખબર ન હોય એટલે પણ આને તો બે ભાન કરેલ છે કે શું કરીએ હું એ ક્યાંથી આવ્યો લે તું એટલે બીસ ના તો હારા મળે હારા આ તને આ કઈ ચમ આપ્યો તો તું આવ્યો ક્યાંથી એમ તો કઈ પેલો સાઈડે લઈ લે એને ખબર નહીં હા એને હે ને ગભરાઈ ગયો હે હા રૂમાલે પડ્યો એ રૂમાલ લઈ લે હેઠ મોકતા ના મને એવું લાગે હવે તો ઉડી ગઈ છે આ બિહારો સાઈડ બિહારો આ બસ હા હું ક્યાંથી આવ્યો છું આ તો ગભરાઈ ગયો હજી બોલતો નહીં એને ક્યાં ખબર હોય બે ફોન કરી લાવશો તો હે
યાદ છે કાંઈ? આ ભારો ભારો શું તું ઓય તળાવે શું લેવા આવ્યો તેમ કે હું તળાવે મરવા આવ્યો. હા, મરવાની એટલે તારી મરવાની ઉંમર છે ભલા માણસ એમાં. હું બહુ કંટાળ્યો. એટલે આ બધાય કંટાળ્યા હોય. એમ નહીં કનાહી કંટાળ્યો આ જિંદગીથી જ કંટાળ્યો. એટલે એ શા તારી માટે? ઉંમર છે હજી તો સવાર સવાર પડે એટલે નોકરી જવાનું હોજે આવે એટલે પાછું નોકરી જવાનું. એટલે એ તો બે બધાય ટાઈમ નોકરી 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 આખો એટલે દાડો. બધાયને ઈ જ છે. ઈ હા. તો આ તો જી હોય ને એ બધી પાર પાડવું પડે ભલા માણસ. મરવાની તો આ તો ઉંમર છે. શું તાર- કેવું? માય કાંગલી હોય ઈ મરે. શું કેવું? હમ પણ મરાતું છે. અને એ ચમ તળાવે ચમ લોબધી ઊંઘ્યો તો. મને એટલું ખબર હે કે મોમ ઊભો તો મરવા કૂદવા જતો તો કોકે હું કાઢી દીધું મને અહીં. હા, હું નતો કહેતો કઈ ખોરાણું તારું. હોવા શું ખોરાણું છે? એક ફોન ખોરાઈને પાકી દે. મને તો પાકીટમાં 1000 રૂપિયા. મને એક માણસ મળ્યો તારનું મને હે ને ચેન નથી પડતી. મને 100% વિશ્વાસ હતો કે હારે માણસ કાંડ કરીને આવ્યો છે અને મારી વાત સાચી નીકળી. ફોન કેટલા નતો તારો ફોન તો 16000 નો હતો વધારે નો. એટલે આ હું ફોન તો બીજી વખત કમાઈ લઈશું. જીવતો માણસ રહ્યો છે એટલે. પણ એનો નસીબ કેવાય હા ઓલો મરવા જાતો તો ને એટલે ચીડીથી હોગાડ્યો હા, આમ એટલે તો પછી- મારો બેટો હીરે ભગવાન થઈને આવ્યો તો. આના માટે શું કેવું? એ ભગવાન કહેવાય એને તને બે ફોન કરી અને એ હોંકાડ્યો તું એટલે બચ્યો. નકારો તળાવમાં પડી મરી ગયો હતો. ઈ ભગવાન ના કહેવાય. એ ભગવાન જ હતા. ચોર હે ને એક ચોર ને દારૂડિયો ભગવાન જ હોય. તમે કોક આને સમજાવો યાર. મારું તો જો. સમજતો નહીં. તું મરવા આવ્યો ઈ તાર મા બાપના મેણા અભળીને મરવા આવ્યો કે ના આવ્યો? ઓવે. હવે તાર મા બાપને ગોમવાળો મેણા મારશે. તને તો મારતા હતા તાર મા બાપ હા, પણ હવે કને મારશે? સાચી વાત છે. અમારા મા બાપ પછતાવો કને થાશે? મને અને આ તો કઈ ભલા માણસ મરવાની ઉંમર છે. હજી તો બહુ લાંબુ જીવન જીવવાનું છે ને જિંદગીમાં બહુ કરવાનું છે. આમ કંટાળી ના જવાય ને ગભરાઈ ના જવાય. જિંદગી એક ભગવાને આલી હોય ને તો જીવી જાણવી. સમજો તો અમે નહીં દીધા થેલીઓ પીપી નહીં દીધા તાર આ હવે મારી આંખ ઉઘડ્યો. હા ઉભરી. આબા હારાઈ દારૂ ભલે પીધો પીવે છે પણ માણસ છે ને લાખ રૂપિયાનો આમ ઘડીકમાં તમને સમજાવી નાખે. ભણ્યો નહીં હો પાછો, ભણ્યો નહીં. એવું હું તો એ કુબા હારું છે. આપણો હા આપણે છે ને હવે આને એકલા જ નહીં મેલવું. અને ઠેઠ આપણે એના ઘરે મેલ્યા હોય એટલે આપણે છે ને ઓને આપણે ઠેઠ હતી ખમણ મજા હા, લે, થઈ જાય. એટલે હેડ, ઠેઠ ઠેઠ હતી ઘેર મેલવા આવીએ તને. હેડ. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a